વાત લોકતંત્રની, લોકશાહીની અને દેખીતી લોકશાહીની અંદર જે રીતે આપણને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, જે રીતે આપણને ટોપી પહેરવામાં આવી રહી છે અને ચૂંટણીનો જે ખેલ રચવામાં આવી રહ્યો છે, કરવામાં આવી રહ્યો છે, પણ ચૂંટણી થાય એના પહેલા ચૂંટણી કેવી રીતે જીતી લેવામાં આવી રહી છે એના ઉપર આપણે વાત કરવાના છીએ. હું સૌને એક વિનંતી કરીશ કે ચેનલને તમે લોકો જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે તરત કરી લો. અને હું વિનંતી કરીશ કે આપની આસપાસના આપના જે સાથી વર્તુળના મિત્રો હોય એમની પાસે પણ જો તમને દેશમાં અને પ્રદેશમાં રાજકીય સામાજિક ઘટનાઓ કઈ પ્રકારની ઘટી રહી છે, શું ચાલી રહ્યું છે, એની પાછળના કારણો શું છે એ આપને જાણવા સમજવામાં રસ હોય તો હું આપને રિક્વેસ્ટ કરીશ કે આ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરો. કારણ કે અહીંયા જે વાતો થશે એ બધી મને, તમને અને આપણા જીવનને અને સૌને સ્પર્શથી રહેવાની છે. સનસનાટી ને બધું એ બધું હાકલા પડકારા દેકારા બધું નહીં થાય. અહીંયા એ આપણે અગાસી ઉપર કરી લીધા સંક્રાંતમાં. અહીંયા આપણે ગંભીર આપણે જે સ્પર્શે છે મુદ્દા ઉપર વાત કરવાના છે. તો આપ સબસ્ક્રાઇબ કરી લો, આપને એવી વિનંતી છે. બિહારની ચૂંટણી પછી વોટ ફોર ડેમોક્રેસી નામની જે એક સંસ્થા છે, એ સંસ્થાએ એના 4 નિષ્ણાત લોકો છે. એક તો ડોક્ટર પ્યારેલાલ ગર્ગ છે, બીજા નિવૃત્ત અધિકારી આઈએસ અધિકારી છે એમજી દેવ સહાયમ, અને બીજા એક માધવ દેશપાંડે અને એક બીજા કર્ણિક સાહેબ છે. આ 4 લોકોએ ભેગા થઈ અને એક રિપોર્ટ તૈયાર કર્યો, એનાલિસિસ કર્યું બિહારની ચૂંટણીનું. અને મેં અમને બહુ સ્પષ્ટ તારણ આપ્યું કે બિહારની ચૂંટણીનો જે ખેલ હતો એવો હતો કે ચૂંટણી થાય એના પહેલા જ ચૂંટણી જીતવાનું બધું પ્લાનિંગ થઈ ગયું હતું. એ લોકોનું એવું કહેવું છે સ્પષ્ટપણે કે બિહારની 243 સીટમાંથી એનડીએ દ્વારા 102 સીટો એવી છે જે મિનિમમ આંકડો આપે છે કે 102 સીટ એવી હતી જે આ માયા રચીને, ખેલ કરીને, વોટની ચોરી કરીને અથવા તો આપણે કહીએ કે ધાડ પાડીને જીતી લેવામાં આવેલી છે. લોકતંત્રની બલિહારી છે. આ બધી વાતચીત શરૂ કરું એના પહેલા અને પછી મુંબઈના ઇલેક્શનની વાત કરશું, જે ગઈકાલે થઈ ગયું. આજે એના પરિણામો અત્યારે જાહેર થવાના છે. બપોર પછી ચિત્ર સ્પષ્ટ થવાનું છે. એમાં શું ધાંધલી છે એની પર વાત કરી લઈશું સાથ આપણે. પણ વડાપ્રધાન આપણા જે ગંભીરતાથી લોકતંત્રની વાતો કરી રહ્યા છે, મજાક એટલે આનાથી અદ્ભુત મજાક મારી તમારી એના દેશના લોકતંત્રની મારી દ્રષ્ટિએ હોઈ ન શકે. પણ હવે પ્રધાનમંત્રી વડાપ્રધાન છે, કરે છે, આપણે સાંભળવું પડે છે. એટલે પહેલા તો શરૂ ત્યાંથી કરીએ અને પછી આપણે એ જે રિપોર્ટ છે વોટ ફોર ડેમોક્રેસી જે રિપોર્ટ જાહેર કરેલો છે એ રિપોર્ટ ઉપર આપણે જઈશું. પહેલા આપણા વડાપ્રધાન શું કહે છે તમે સાંભળી લો. भारत आजाद हुआ तो उस दौर में ये आशंका व्यक्त की गई थी कि इतनी डाइवर्सिटी में भारत में लोकतंत्र टिक नहीं पाएगा. लेकिन भारत ने इसी डाइवर्सिटी को डेमोक्रेसी की ताकत बना दिया. एक सबसे बड़ी आशंका ये भी थी कि अगर भारत में लोकतंत्र अगर जैसे तैसे टिक भी गया तो भारत किसी भी हालत में विकास नहीं कर पाएगा. लेकिन भारत ने साबित किया कि डेमोक्रेटिक इंस्टीट्यूशंस और डेमोक्रेटिक प्रोसेसेस डेमोक्रेसी के स्टेबिलिटी, स्पीड और स्केल तीनों देते हैं. भारत दुनिया की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है. आज भारत में यूपीआई दुनिया का सबसे बड़ा
डिजिटल पेमेंट सिस्टम है। आज भारत दुनिया का सबसे बड़ा वैक्सीन प्रोड्यूसर है। आज भारत दुनिया का नंबर 2 स्टील प्रोड्यूसर है। आज भारत में दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम है। आज भारत दुनिया का तीसरा सबसे बड़ा एविएशन मार्केट है। आज भारत में दुनिया का चौथा सबसे बड़ा रेल नेटवर्क है। आज भारत में दुनिया का तीसरा सबसे बड़ा मेट्रो रेल नेटवर्क है। आज भारत दुनिया का सबसे बड़ा मिल्क प्रोड्यूसर है। आज भारत दुनिया का दूसरा सबसे बड़ा राइस प्रोड्यूसर है। फ्रेंड्स, भारत में डेमोक्रेसी का अर्थ लास्ट माइल डिलीवरी है। હવે આ તમે સાંભળી લીધા સાહેબે જે બધી વાતો કરી એમાં બધી દરેક જગ્યાએ અર્ધ સત્ય છે, નરોવા કુંજરોવા જેવું છે, હું તમને બહુ ખાતરીપૂર્વક કહું છું. પણ હવે જ્યારે ડેમોક્રેસી ડિલિવર કરે છે એ વાત આપણે સાંભળી લીધી. નરેન્દ્રભાઈ આપણને સૌને કીધું, આપણે સાંભળ્યું. ગઈકાલે કોમનવેલ્થ આપણે જે ગેમ લાવવાના છે ને અમદાવાદમાં, જેના વિશે બહુ વાતચીત થાય છે, એ કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓની એક કાલ બેઠક હતી ને એમાં આપણા નરેન્દ્રભાઈ કાલ સંબોધન કરતા હતા ત્યારની બધી વાત છે ને લોકશાહીનો મહિમા એમને બહુ ગાયો. હવે આપણે આવીએ 18 વોટ ફોર ડેમોક્રેસી દ્વારા એ જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એના ઉપર આપણે આવીએ. રિપોર્ટ શું કહે છે દોસ્તો, હું તમને સ્ક્રીન પર ઇમેજ ફાઇલ શેર કરતો દઈશ. એ તમે આપ વાંચતા જશો, મારી બાજુમાં તમને દેખાશે. આપ જોતા રહો. જરાક આમાં રસ દેખાડવો જરૂરી છે, કારણ કે આપણા સૌના સાથે જે ચેડા થઈ રહ્યા છે એની વાત છે. એટલે મેં કીધું એમ કે થોડું એકેડેમિક બને, પણ થોડુંક ધીરજ રાખીને સમજવાનો પ્રયાસ કરો. રિપોર્ટનું નામ છે ધ બિહાર વર્ડિક્ટ 2025, એન ઓડિટ ઓફ ધી સ્ટોલન મેન્ડેટ. આ ચોરી કરવામાં આવેલા મેન્ડેટનું ઓડિટ છે એવું આ રિપોર્ટનું નામ છે. હે ને? ફ્રોમ SIR મેનિપ્યુલેશન ટુ ધ મિડનાઇટ હાઇક, હાઉ ધ વોટ વોઝ એન્જિનિયર્ડ. એટલે કે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ જે રિવિઝન છે મતદાતા સૂચિનું, ત્યાંથી એમાં મેનિપ્યુલેશન એટલે કે ગડબડીથી શરૂ કરી અને અડધી રાત્રે જે મતદાનના પર્સન્ટેજમાં ઈચ્છા પડે એ પ્રકારનો વધારો કરવામાં આવ્યો